ડન. હલો મિત્રો, તો તમારું ફરીથી એકવાર સ્વાગત છે અમારી ચેનલ ડીકે ડિજિટલ સ્ટુડિયો ગુજરાતની અંદર. મિત્રો, મેં આના પહેલાં એક વિડીયો બનાવ્યો હતો પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જે અમને સિલાઈ મશીન મળ્યું છે તેની મેં તમને સારી બધી જ બતાવી હતી કે તેના અંદર કયા કયા સાધનો મને મળ્યા છે. તે બધા જ સાધનો મેં તમને બતાવ્યા હતા. ત્યાર પછી તેના અંદર મને એક આ મોટર અને આ મોટર ચાલુ કરવાનું જે મશીન મને મળ્યું છે તેને આપણે કઈ રીતે ઇન્સ્ટોલ કરીશું તે આખું ઇન્સ્ટોલેશન હું તમને આ વિડીયો મારફતે બતાવીશ. તો આપણે આને કઈ રીતે ઇન્સ્ટોલ કરીશું એક પછી એક હું તમને બતાવું છું, તો તમે જુઓ. તો મિત્રો, સૌપ્રથમ તો આપણે આ એક રિંગ લેવાની છે, પછી એક આ મોટર લેવાની છે. તો તમે જોઈ શકો છો આ રિંગ અને આ મોટર, આ બે વસ્તુ આપણે લેવાની છે. આ બાજુ ચાલો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ આપણને મશીન મળ્યું ત્યારે આ વસ્તુ અહીંયા મેં લગાવી, પછી પાછળથી લગાવી છે. તો આ બોલ્ટ છે, આપણે આ બોલ્ટને અહીંયાથી ખોલી દેવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા આ બોલ્ટ લગાવેલો છે, આપણે અહીંયા આને ખોલી દેવાનું અહીંયાથી આ રીતે. ત્યાર પછી આ મોટરને આપણે અહીંયા ઇન્સ્ટોલ કરીશું. તમે જોઈ શકો છો મિત્રો કે આપણે આને આ રીતે અહીંયા ઇન્સ્ટોલ કરવાની રહેશે. આ રીતે જુઓ, આ સેટિંગ આવશે. અહીંયા તમારે આ મોટરને ઇન્સ્ટોલ કરવાની રહેશે. તો હું આ મોટરને અહીંયા ફિટિંગ કરી દઉં. બતાવો. તો આ રીતે આપણે ઇન્સ્ટોલ કરવાનું છે. આ ટોટલી મોટર આપણી ઇન્સ્ટોલ થઈ ગઈ છે મિત્રો, તમે જોઈ શકો છો. ત્યાર પછી તમે અહીંયાથી આ બે સ્ક્રૂ ઢીલા કરીને તમારી અનુકૂળ પ્રમાણે મોટરને એડજસ્ટ કરી શકો છો. તો હવે મોટર ફિટ થઈ ગઈ છે મિત્રો. ત્યાર પછી આપણે આનો એક પટ્ટો આવે છે, આ બેલ્ટ જેને કહેવાય મોટર ફરે, તો આપણે આ રીતે એને ઇન્સ્ટોલ કરી દઈશું. આ રીતે ઇન્સ્ટોલ કરી દેવાનું રહેશે. ત્યાર આ ચક્કર આવશે એક મિત્રો, આ ચક્કરને આપણે ઇન્સ્ટોલ કરવાનું છે. તો આ ચક્કરને મિત્રો તમારે આ રીતે ફિટ કરવાનું રહેશે. તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે ચક્કરને તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે. ત્યાર પછી એના અંદર આ ટાઈપનું એક લોક આવે છે, તો તમારે આ લોકને થોડું ગ્રીસ લગાવીને તેને આ રીતે આ બે ખાંચામાં મિલાવવાના રહેશે. તો હું તેને મિલાવી દઉં છું. તો આ રીતે આપણે ખાંચામાં મિલાવી એને એડજસ્ટ કરીને ગ્રીસ થોડું લગાવી દઈશું. તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે આ ચક્કર લઈ આના અંદર ઇન્સ્ટોલ કરવાનું છે. ત્યાર પછી મિત્રો, અહીંયા આ બોલ્ટ તમારે આ રીતે ટાઈટ કરવાનો રહેશે. તમે જોઈ શકો છો મિત્રો, હું આ બોલ્ટ અહીંયા ટાઈટ કરું છું. તો આ રીતે આપણે આને ટાઈટ કરી દેવાનું છે. મશીન પર જોઈ શકો છો કે મેં મોટર લગાવી દીધી છે. મોટર લગાવીને આ ચક્કર પણ લગાવી દીધું છે. તો આ ચક્કર લગાવ્યા પછી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મિત્રો, જ્યારે તમે ચક્કર ફેરવો ત્યારે અહીંયા અંદર મશીનમાં તમે જોઈ શકો છો કે મશીનના અંદરના સ્પેર પાર્ટ ઊંચા નીચા થતા હશે મિત્રો, તમે જોઈ શકો છો. તો તમારું ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થયું હશે તેવું લાગશે. ત્યાર પછી તમે આ સોય નીડલ્સ જેને કહેવાય આપણે સિલાઈ મશીનની નીડલ્સ, તે પણ તેના ચક્કર સાથે ફરવી જોઈએ. આ બધું મશીન ઊંચું નીચું થવું જોઈએ, તો જ તમારું કમ્પ્લીટ સેટિંગ આવશે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેં કમ્પ્લીટ ફિટિંગ કરી દીધું છે. તો હવે આપણે આ મોટરને
ચાલુ કરીને ચેક કરીશું કે કઈ રીતે મોટર ફરે છે, મશીન ફરે છે કે નહીં. તો ચલો આપણે પટ્ટો લગાવીને આને ચેક કરીએ. તો મિત્રો તમારે પહેલાં આ પટ્ટાને અહીંયા આ ડીસીમાં એડજસ્ટ કરીને ત્યાર પછી આ મોટર ઉપર તમારે આને સેટ કરવાનો રહેશે. જો કે પટ્ટો મારે આના અંદર એડજસ્ટ થતો નથી. તમે જોઈ શકો છો કે થોડો પટ્ટો મારે ટૂંકો પડે છે. તો હવે મારે શું કરવાનું? તો આ જે બે બોલ્ટ છે તે થોડા હું ઢીલા કરીશ અને મોટરને હું થોડી અંદર ખિસકાવીશ, જેના કારણે પટ્ટો મારો એડજસ્ટ થઈ જશે. તો શું બોલ્ટ જો તમારા પાસે પોના પકડ હોય તો બરાબર છે મિત્રો, દેશી ભાષામાં. ના હોય તો ઘરની સાણસી ક્યાં તો પછી આ પકડથી કામ તમે કરી શકો છો. પણ જો પાના પકડ હોય તો સૌથી સારું રહેશે મિત્રો. તો જેના કારણે બોલ્ટ બગડે નહીં અને તમારું કામ સારું રહે. સ્ટોપ કરો. તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં પટ્ટો એડજસ્ટ કરીને સેટ કરી દીધો છે. તો હવે આપણે મોટર ચાલુ કરીને જોઈશું અને મશીનને પણ ચાલુ કરીને જોઈશું કે ચાલુ થાય છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે મશીનને મોટર ચાલુ કરવા માટે આ પેન્ડલ એક આપેલું છે. તો આ તમે પ્રેસ કરશો એટલે મોટર તમારી રનિંગ કરશે. તો આને તમારે પ્લગની અંદર ઇન્સ્ટોલ કરવાનું રહેશે. ત્યાર પછી આનો એક બીજો છેડો આવે છે મિત્રો, એ તમારે આના અંદર થઈને નીચે થઈને આ રીતે સેટ કરવાનું રહેશે મિત્રો. આના અંદર તમે જોઈ શકો છો મિત્રો 3 પોઈન્ટ આપેલા છે અને આના અંદર પણ 3 પોઈન્ટ છે. તો આ તમારે આના અંદર એડજસ્ટ કરી ફિટ કરી પછી મોટર તમારે ચેક કરવાની રહેશે. તો આને બરાબર હું ફિટ કરી દઉં છું. તો કમ્પ્લીટ ફિટ થઈ ગયા છે મિત્રો. હવે આપણે મોટર ચાલુ કરીશું અને તમારે અહીંયાથી પગથી પ્રેસ કરવાની રહેશે. તમે જ્યારે મશીન ચાલુ કરો ત્યારે અહીંયાથી તમે અંગૂઠ રાખી અને પ્રેસ કરશો ત્યારે મોટર તમારી પાસે તમે જોઈ શકો છો મિત્રો કે આપણું મશીન ઓલરેડી સેટઅપ થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો મિત્રો કે આપણું મશીન કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં તૈયાર થઈ ગયું છે. તો તમે આ રીતે તમારું મશીનને ટોટલી ઇન્સ્ટોલ કરી શકો છો. તો હલો મિત્રો, અમારું મશીન પૂરેપૂરું ઇન્સ્ટોલ થઈ ગયું છે. તો હવે તેની આપણે પૂજા કરીશું મિત્રો અને પછી તેને એક વસ્તુથી સીવીને ચેક કરીશું કે સિલાઈ કેવી આવે છે મિત્રો. તો મારા ઘરની લક્ષ્મી એવી અને મારી છોકરી જેનું નામ કશિશ છે, તો હું તેના હાથેથી મારા મશીનની પૂજા કરાવીશ મિત્રો. તો તમે જોઈ શકો છો કે મશીનની પૂજા કરે છે. અને આજે દશેરાનો દિવસ સારામાં સારો શુભ દિવસ કહેવાય દશેરાનો. તો દશેરાના દિવસે હું આનો શુભ મુહૂર્ત કરું છું. તો તમે મિત્રો જોઈ શકો છો મારી છોકરી પાસે હું એને મશીનની પૂજા કરાવું. તો મિત્રો ફાઇનલી આપણું મશીન ઓલરેડી આખું સેટઅપ થઈ ગયું છે. આપણે આખું મશીન ફિટિંગ કરી દીધું છે. તો હવે આપણે મશીન ઉપર એક કાપડની સિલાઈ મારીશું અને તેને ચેક કરીશું કે સિલાઈ આવે છે કે નથી આવતી મિત્રો. તો તમે જોઈ શકો છો કે મેં આ કાપડ લીધું છે, આ દોરો મેં પરોવી દીધો છે અને આ દોરાની એક કુકડી અહીંયા લગાવવામાં આવે છે. લગાવીને અહીંયાથી તમારે દોરાને અહીંયાથી પસાર કરીને આના અંદર લઈ ત્યાર પછી આના અંદર આવવા દઈ આના અંદર નાખીને સોયની અંદર લગાવવામાં આવે છે. ત્યાર પછી બોબિન જે તમારે નીચેની સાઈડ લગાવવાનું આવે છે, તો તે ડબી બોબિન પણ તમારે અહીંયા ભરીને લગાવવાનું આવશે. ત્યાર પછી આપણે હવે મશીનની સિલાઈ લઈશું. બધું કટિંગ કરવું પડશે. તો મિત્રો પહેલા આપણે કાપડને આ રીતે કમ્પ્લીટ વાળી દેવાનું છે. તમે જોઈ શકો છો કે મેં એને આ રીતે વાળી દીધું છે. ત્યાર પછી મિત્રો તમારે આ પેન્ડલ ઉપર પગ રાખવાનો છે. માત્ર તમારે તમારો ખાલી પગનો અંગૂઠો જ રાખવાનો છે તેના ઉપર અને ધીમેથી આ ચક્કરને જરા તમારે ખિસકાવવાનું રહેશે, થોડું ફેરવવાનું રહેશે. ત્યાર પછી પેન્ડલને થોડું પુશ કરવાનું અને પછી તમારું મશીન
ચાલુ. તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે તમે મશીનની સિલાઈ કરી શકો છો. જ્યારે પણ તમારે મશીન બંધ કરવું હોય ત્યારે તમારે તેના પગ ઉપરથી પેન્ડલ ઉપરથી પગ ઉપાડી લેવાનો, ત્યારે મશીન બંધ થઈ જશે મિત્રો. અને તમારે મશીન ચાલુ કરવું હોય ત્યારે પેન્ડલ ઉપર પગ સામાન્ય અંગૂઠાને પ્રેસ કરવાનો, એટલે તમારું આ રીતે સિલાઈ મારવાનું મશીન કમ્પ્લીટ ચાલુ. તો મિત્રો તમે જોઈ શકો છો કે પહેલા આપણું કાપડ આ રીતે તમે જોઈ શકો છો હતું, બરાબર. આપણે આ પટ્ટી વાળીને તેને સિલાઈ મારી છે, જે હું તમને બતાવું છું કે જે સિલાઈ મારી આપણે હાલ મશીન ઉપર, તો એ તમે જોઈ શકો છો કે આ રીતે આપણે તેને સિલાઈ કરી છે. આ મેં અંદર પાઇપિંગ વાળીને સિલાઈ મારી છે. તો તમે જુઓ, સિલાઈ પણ એકદમ મસ્ત અને સારી એવી આવી છે, તમે જોઈ શકો છો મિત્રો. એકદમ સારી સરસ સિલાઈ આવી છે. તો મશીન સરસ મજાનું છે મિત્રો. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અને આવી અવનવી જાણકારી, પૂરેપૂરી સચોટ જાણકારી માટે અમારા વિડીયોને ફોલો કરો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો તેની કમેન્ટ મને જરૂરથી જણાવજો. આભાર તમારો.